આવો પરમેશ્વરની સ્તુતિ કરતા આપણે શાસ્ત્રને ખોલીશું. પ્રકટીકરણનું પુસ્તક અને તેનો પહેલો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક તેનો પહેલો અધ્યાય. અને આપણે વાંચીશું એક સાથે જ તેની 18મી કલમ. પ્રકટીકરણ પહેલો અધ્યાય 18મી કલમ એક જ અવાજમાં એક સાથે પોતપોતાની ભાષામાં, જે ભાષામાં તમારી પાસે દેવનું વચન છે, એક સાથે વાંચીએ. અને હું જીવંત છું, હું મૂવો પણ હતો અને જેવો સદાકાળ જીવતો છું, અને મરણ તથા આળસની કૂચીઓ મારી પાસે છે. આમેન. આવો પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પ્રભુ, તમારો ખૂબ જ આભાર માનીએ છીએ અને ખૂબ જ સ્તુતિ કરીએ છીએ. તમારા તરફથી પવિત્ર સ્થાનમાંથી અમારા માટે જે વચન તમે અત્યારે મોકલી આપ્યું, આ પવિત્ર વચન માટે અમારું હૃદય તમને ખૂબ ધન્યવાદ આપે છે. આ વચનો અમે સ્વીકાર કરીએ છીએ અને પ્રાર્થના છે કે ઓ મારા આકાશમાંના બાપ, તમારો આત્મા અમને સઘળું શીખવે છે, તમારો આત્મા અમને સર્વ સત્યમાં લઈ જાય છે. અને માટે ઓ મારા આકાશમાંના મારા પ્રભુ, પવિત્ર આત્માના સામર્થ્યને, ગૌરવને અમારી મધ્ય મોકલી આપો. પ્રભુ, મારા મુખને ખોલો, મારામાં બોલો, મને પવિત્ર આત્માની જીભ આપો ને મારા હોઠ પર પવિત્ર અંગારાનો સ્પર્શ કરો. અને અમે જેટલા બાળકો તમારું વચન સાંભળી રહ્યા છે, તમારો પવિત્ર આત્મા અમારા પર હાલતો થાય અને તારો આત્મા અમને તારા વચનમાં આશીષિત કરે. પ્રભુ ઈસુના નામમાં આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ, પ્રભુની ખૂબ સ્તુતિ કરીએ કે પ્રભુ આપણને આ દિવસોમાં, આ સન્ડે, પ્રભુ આપણને પ્રકટીકરણ પહેલા અધ્યાયમાંથી એ પોતાનું વચન આપણને આપતો રહ્યો છે. અને આ વચન માટે આપણે પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુએ આપણી સાથે વાત કરી છે કે આ ભવિષ્ય વચનો જે વાંચે છે ને જેઓ સાંભળે છે અને એમાં જે લખેલું છે તે પાડે છે, તેઓને ધન્ય છે, કેમ કે સમય પાસે છે. અને દેવે આપણી સાથે વાત કરી, આપણને તેનું વચન આપ્યું. આપણામાંના દરેકની પાસે આપણી પોતપોતાની ભાષામાં પવિત્ર શાસ્ત્ર છે અને તેની સાથે પ્રભુ આપણને તેના વચન સંભળાવે છે અને શીખાડે છે. અને આપણા માટે પ્રભુને એક જ ઈચ્છા છે કે આપણે તે વચન પ્રમાણે ચાલીએ. અને આપણે જાણીએ છીએ પ્રમાણે કે વચન વગર જીવન નથી. વચન કહે છે માણસ એકલી રોટલીથી નહીં, પણ દેવના મુખમાંથી નીકળતા હરેક શબ્દ વડે તે જીવે છે. માટે દેવનો શબ્દ એ આપણા જીવન માટે બહુ જ જરૂરી છે. ને શબ્દ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપણને એ શબ્દ આપવામાં આવ્યો છે, વચન આપણને આપવામાં આવ્યું છે. અને ત્રીજા શુક્રવારે આપણે વચન જોયું હતું કે જે પ્રભુ માટે, ઈસુ માટે લખવામાં આવ્યું છે, કે જે શ્વેત ઘોડા ઉપર બેઠેલો છે, તેનું નામ વિશ્વાસુ સાચો છે અને તેની આંખો અગ્નિની જ્વાળા જેવી, તેના માથા પર ઘણા મુંગર. અને આપણે એ વચન પણ જોયું કે તેણે રક્તથી છંટકાયેલો જબ્બો પહેરેલો છે અને તેનું નામ દેવનો શબ્દ છે. તેનું નામ દેવનો શબ્દ છે. અને શબ્દ વગર કશું જ નથી. બાઇબલ કહે છે કે આદિએ દેવે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કે જે કંઈ ઉત્પન્ન થયું તે સઘળું તેના દ્વારા ઉત્પન્ન થયું. અને બાઇબલ આપણને બહુ જ સ્પષ્ટ ઉત્પત્તિના સમય માટે એ
દિવસ માટે, એ રચના માટે, સૃષ્ટિ માટે પ્રભુનું વચન કહે છે કે જે કંઈ ઉત્પન્ન થયું તે સઘળું તેનાથી ઉત્પન્ન થયું, એટલે અને તેના વિના કશું જ ઉત્પન્ન થયું નહીં. અને બાઇબલ કહે છે એ શબ્દમાં આદિ શબ્દ હતો, શબ્દ દેવની સંગાતે હતો અને શબ્દ દેવ હતો, શબ્દ દેવ હતો. અને આ શબ્દ દ્વારા સઘળું ઉત્પન્ન થયું, તેના વગર કશું ઉત્પન્ન થયું નહીં. પ્રેઝ ધ લોર્ડ. અને એ જ શબ્દ ઈસુ ખ્રિસ્ત પોતે શબ્દ સદેહ થયો. યોહાન 1:14 પ્રમાણે કે શબ્દે દેહને ધારણ કર્યો અને આપણા માટે એ પૃથ્વી પર આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. અને તેણે મનુષ્યના ઉદ્ધાર માટે સઘળું જ કર્યું. પ્રેઝ ધ લોર્ડ. અને એ પ્રભુ આપણને તેના વચન દ્વારા બહુ જ સ્પષ્ટ કહે છે. એ શબ્દ, એ ઈસુનું વર્ણન યોહાને પ્રકટીકરણ પહેલા અધ્યાયમાં કર્યું છે, જેને આપણે આવનાર સમયમાં જોવાના છે. પણ આજના જે સંદેશમાં ગયા સન્ડેના અંદર, હાલેલુયા, આજનો એ સંદેશને આપણે કન્ટિન્યુ રાખીએ છીએ. અને એ સંદેશ તો એ છે કે હું જીવંત છું. હાલેલુયા. એ શબ્દ, એ પ્રભુ કહે છે હું જીવંત છું. હું મૂવો પણ હતો. એટલે આપણા માટે દેહ ધારણ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામ્યા. અને મરણ પામતા તેણે એ પ્રમાણે કહ્યું કે સંપૂર્ણ થયું, અને તેણે પ્રાણ છોડ્યો. જે મેં આપને કીધું છે એ પ્રમાણે કે ઈસુનો પ્રાણ કોઈ લઈ નથી શકતું. એ ચાહત તો દિવસો ને વર્ષો સુધી એ લટકી રહેત, અથવા તો તે એમ જ રહેત. પરંતુ બાઇબલ કહે છે એ પ્રમાણે કે તેના મરણમાં આપણને જીવન છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા, અને શાસ્ત્ર કહે છે કે રક્ત વહેવડાવ્યા વગર પાપોની માફી નથી. અને બાઇબલ એમ પણ કહે છે કે પ્રભુની સ્તુતિ થાવ, જેણે પોતાનો પ્રાણ આપણા માટે આપી દીધું, તે આપણા માટે બધું એ શું નહીં કરે. એટલે ઈસુ એ પોતાનો પ્રાણ પોતે છોડ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ, પોતાનો પ્રાણ તેણે પોતે છોડ્યો. અને આપણે વચન પણ જોઈ ગયા, સાંભળી પણ ગયા કે મરવાની થોડીક સમય પહેલા એક પાપી, ચોર, હત્યારો, ગુનેગાર એમ કહે છે કે આપણે આપણા ગુનાની શિક્ષા ભોગવીએ છીએ, પણ ઈસુએ તો કોઈ પાપ, કોઈ ગુનો કર્યો નથી. અને તે ઈસુને કહે છે કે તારા રાજ્યમાં મને સંભાળજે. અને ત્યાં ઈસુએ સ્પષ્ટ કીધું, હે ને, ફરીથી મારી પાછળ બોલો, આજ તું મારી સાથે પારાદેશ હોઈશ. એટલે આજ તારો પ્રાણ નીકળે અને તું મારી સાથે હોઈશ. અને આપણે જોઈએ છીએ કે એ ચોર મરણ પામ્યો તે પહેલા પ્રભુએ પ્રાણ છોડ્યો. પ્રથમ તે પારાદેશમાં ગયો અને તેને કહ્યું હતું કે તું મારી સાથે પારાદેશમાં હોઈશ. અને એ ચોરનો આત્મા પારાદેશમાં ગયો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે, હું જીવંત છું, હું પણ હતો, અને જેવો સદા કાળ જીવતો છું. આજે પણ જીવતો છું અને સદાકાળ માટે પણ જીવતો છું. અને યોહાન 14માં પ્રભુએ પોતાના શિષ્યોને બહુ જ સ્પષ્ટ કીધું. હાલેલુયા. એ વાત કહેતા કહ્યું કે તમારા મનોને વ્યાકુળ ન થવા દો, દુઃખી ન થવા દો. અને પ્રભુએ બહુ સ્પષ્ટ કીધું
હું આવીશ, હું આવીશ, હું જ્યાં છું ત્યાં તમને હું લઈ જઈશ, અને હું જીવું છું માટે તમે પણ જીવશો. અને ઈસુએ સ્પષ્ટ કીધું કે માર્ગ, સત્ય તથા જીવન હું છું. પ્રેઝ ધ લોર્ડ. જીવન હું છું. અને એ જ પ્રભુ પ્રકટીકરણ 1 અધ્યાયની અંદર યોહાનને દર્શન આપે છે, અને દર્શન આપતા યોહાનની આ પરિસ્થિતિ હતી. 17મી કલમ. જ્યારે મેં તેને જોયો ત્યારે મોયરા જેવો થઈને તેના ચરણ આગળ પડી ગયો. પછી તેણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું, ભીમાં પ્રથમ તથા છેલ્લો હું છું. દેવનું એક ગૌરવ, દેવનું એક પરાક્રમ, દેવની હાજરીમાં એ મોયરા જેવો થયો. પણ પ્રભુએ તેને પોતાનો જમણો હાથ આપ્યો. એનો જમણો હાથ પરાક્રમ કરે છે, એનો જમણો હાથ સંભાળે છે, એનો જમણો હાથ બચાવે છે, એનો જમણો હાથ મદદ કરે છે. અને યશાયામાં કીધું છે, તું ગભરાઈશ નહીં, બીસ નહીં, આમ તેમ જોઈશ નહીં, મેં તને મારા જમણા હાથથી પકડી લીધો છે. હાલેલુયા. જમણો હાથ મૂકીને કહ્યું કે બીમાં હું પ્રથમ અને છેલ્લો છું. અને તેણે પોતાની ઓળખાણ આપી, હું જીવંત છું, હું જીવતો છું, મોયલો પણ હતો અને સદાકાળ જીવતો છું. અને એક મોટી બાબત જે આપણે મેસેજની અંદર ખાસ સાંભળતા, મરણ તથા હાડેસની કૂચીઓ મારી પાસે છે. અને આપણે બહુ જ સ્પષ્ટ ગયા સંડે જોઈ ગયા કે મરણ, બોલો મરણ, મરણ તથા હાડેસની કૂચીઓ મારી પાસે છે. અને તેથી પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. જેને પ્રભુએ જીવાડવા ચાખ્યું તે મરણ પામ્યો નથી. હાલેલુયા. અને જેને પ્રભુએ મરણ માટે ચાખ્યું તે જીવ્યો નથી. અને આપણે ગયા સન્ડે જોઈ ગયા જૂના કરારની અંદર કે કેવી રીતે બેલશાસ્સર રાજા એ મરણ પામ્યો. તમે જોઈ ગયા કેવી રીતે પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે કે નવા કરારની અંદર એ રાજાએ પોતાના વિશે એમ વિચાર્યું, અને તેણે દેવને મહિમા આપવા બદલે એ હેરોદ રાજાએ રાજાના વસ્ત્ર પહેરીને તેણે ભાષણ કર્યું, અને સાંભળનારાઓને એમ કીધું આ તો દેવ છે, પણ એ દેવ નથી. અને ત્યાં જ પ્રેતના કૃત્યમાં આપણે પ્રભુનું વચન જોઈ ગયા કે દેવના દૂતો તેના પર તૂટી પડ્યા, અને કીડાઓએ તેને ખાધો, અને ત્યાં જ તે મરણ પામ્યો. એ વચન જોઈ ગયા. બીજા રાજાઓના પુસ્તકમાં 1 અધ્યાયની અંદર એક રાજા તે પોતાના સાજાપણા માટે ખેપિયાઓને એક્રોનના દેવ બાલ જબુલની પાસે ખેપિયાને મોકલે છે કે હું સાજો થઈશ કે નહીં. અને બીજો રાજા 1 અધ્યાયની અંદર એલિયા એ ખેપિયાને મળીને કહે છે, શું ઇસ્રાયેલમાં દેવ નથી? શું દેવ નથી તમારા માટે? કે એક્રોનના દેવ બાલજબુલ આગળ પૂછવા મૂકે છે, હવે જાઓ તમે પાછા. તમે શું કરો? જાઓ પાછા. અને રાજાને એમ કહો. શું કહો? હું વાંચું છું બીજું રાજાઓનું પુસ્તક 1 અધ્યાય અને 4 કલમ. માટે હવે યહોવા એમ કહે છે કે જે પલંગ પર તું સૂતો છે, હે ને, જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઉઠીશ નહીં, પણ નક્કી મરણ પામશે. પછી એલિયા ચાલ્યો ગયો, હે ને. જે પલંગ પર તું સૂતો છે ત્યાંથી તું ઉઠવાનો નથી. અને બાઇબલ કે છે આ ખેપિયાએ જઈને અહાઝિયાની પાસે કીધું કે અમને એક માણસ મળ્યો
અને તેણે એમ કીધું કે શું ઇઝરાયલમાં દેવ નથી? અને એણે એમ કીધું કે જઈને આહાઝિયા રાજાને કહેજો કે જે પલંગ પર તું સૂતો છે એમાંથી તું ઉઠીશ નહીં. અને આ રાજા પૂછે છે કે એનો પહેરવેશ કેવો હતો, એ કેવો દેખાતો હતો? અને તેઓએ કહ્યું 8મી કલમ, તેઓએ તેને ઉત્તર આપ્યો કે તે કેસી પુરુષ હતો ને તેની કમરે ચામડાનો કમરબંધ બાંધેલો હતો. ત્યારે તેણે કહ્યું કે તે તો તિસ્બી એલિયા છે. એટલે તે ઓળખતો હતો કે એલિયા દેવનો પ્રબોધક છે, એ ચોક્કસ. અને હવે આપણે વચન ઘણા દિવસ પહેલા જોઈ ગયા કે બાઇબલ કે છે રાજાએ 50 જમાદારને 50 સિપાહીઓ સાથે મોકલ્યા, એટલે 51 લોકો. અને કીધું કે જઈને એલિયાને કહે કે તું નીચે ઉતરી આવ, રાજા તને બોલાવે છે. કેટલા લોકો ગયા? 51 લોકો, 50 સિપાહી અને તેનો જમાદાર 51. પણ પ્રભુનું વચન શું કહે છે? 10મી કલમ, એલિયાએ તે 50 સિપાહીઓના જમાદારને ઉત્તર આપ્યો કે જો હું ઈશ્વર ભક્ત કહું તો આકાશમાંથી અગ્નિ ઉતરીને તને તારા 50 સિપાહીઓને ભસ્મ કરી નાખો. એટલે આકાશમાંથી અગ્નિ ઉતરીને તેને તથા તેના 50 સિપાહીઓને ભસ્મ કર્યા. 51 માણસ મરણ પામ્યા. હવે બાઇબલ કહે છે ફરીથી તેણે બીજા 50ને મોકલ્યા. કોણે? રાજાએ તેના સિપાહીને મોકલ્યો અને તેણે પણ કીધું ઝટપટ નીચે ઉતર. કેવી રીતના ઉતર? ઝટપટ નીચે ઉતર, કેમ કે રાજા તને બોલાવે છે. અને ફરીથી એલિયાએ કીધું જો હું ઈશ્વર ભક્ત છું તો આકાશમાંથી અગ્નિ ઉતરી અને તમને ભસ્મ કરો. ફરીથી 51 એક્સપાયર થયા. રાઈટ? હવે ત્રીજી વાર 50 અને 51 ને મોકલે છે. પણ ત્રીજી વાર જે વ્યક્તિ આવ્યો તેણે આ પ્રમાણે કહ્યું. બીજું રાજાઓનું પુસ્તક અને 1લો અધ્યાય 13મી કલમ. ફરીથી તેણે ત્રીજા 50 સિપાહીઓને જમાદારને તેના સિપાહીઓ સાથે મોકલ્યા. એ ત્રીજો 50 સિપાહીઓ માનો જમાદાર ઉપર ચડ્યો, જઈને એલિયાની આગળ ઘૂંટણે પડીને તેને કાલાવાલા કરીને કહ્યું હે ઈશ્વર ભક્ત, કૃપા કરીને મારો જીવ તથા આ 50 દાસોના જીવ તારી દ્રષ્ટિમાં કેવું થાય? મૂલ્યવાન થાય. એ નમ્ર થઈ ગયો. અમારા પર એક કોપ ના આવે, નમ્ર થઈ ગયો. 15મી કલમ, અને યહોવાના દૂતે એલિયાને કહ્યું એની સાથે નીચે ઉતર, એનાથી બીતો નહીં. અને તે ઉઠીને તેની સાથે નીચે ઉતરીને રાજા પાસે ગયો. 16મી કલમ, તેણે કહ્યું કે યહોવા એમ કહે છે કે શું દેવવાણી મારફતે સલાહ પૂછવા માટે ઇસ્રાયેલમાં દેવ નથી? કેમ કે તે એક્રોનના દેવ બાલ જબુલને પૂછવા ખેપિયા મોકલ્યા છે. માટે ફરીથી કહે છે માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઉઠીશ નહીં, પણ નક્કી મરણ પામશે. બોલો, નક્કી મરણ પામશે. એમ યહોવાનું જે વચન એલિયા બોલ્યો હતો તે પ્રમાણે તે મરણ પામ્યો. અને તેની જગ્યાએ યહૂદાના રાજા યહોશાફાટના દીકરા યહોરામે બીજે વર્ષ યહોરામ રાજ કરવા લાગ્યો, કેમ કે તેને દીકરો ન હતો. આજ હું આપને કહેવા માંગુ છું, દેવે યોહાનને કીધું જે કંઈ તું જુએ છે તથા સાંભળે છે તે તું પુસ્તકમાં લખ. હાલેલુયા. જે કંઈ તું જુએ છે તથા સાંભળે છે તે તું પુસ્તકમાં લખ. અને તેને બહુ જ સ્પષ્ટ એમ કહેવામાં આવ્યું હતું, હાલેલુયા, પ્રભુની સ્તુતિ થાઓ.
કે હું વિશ્વાસુ સાહેબ છું. પ્રકટીકરણમાં લખવામાં આવ્યું છે કે તે વિશ્વાસ યોગ્ય છે. હાલેલુયા. દેવ જુઠ્ઠું બોલતો નથી, બોલી શકતો પણ નથી, તે પવિત્ર છે. અને માટે બહુ જ સ્પષ્ટ યોહાન પ્રકટીકરણ 1 અને 3 માં કીધું, જે કોઈ આ વચનો વાંચે છે, તમે જે બાઇબલ વાંચો છો, જે વચનો વાંચે છે તથા સાંભળે છે, એમાં જે લખેલું છે એને 50%, 40%, 80% નહીં, જે લખેલું છે તે પાડે છે તેને ધન્ય છે. જે માણસ અડધું પાડે છે અને અડધું રવા દે છે તે પણ ભયાનક પરિસ્થિતિમાં છે. વચન કે છે થોડું ખમીર, મારી પાસે બોલો, થોડું ખમીર આખા લોંદાને ખમીરી બનાવે છે. આપણે એ યુગમાં, એ સમયમાં આપણે જીવી રહ્યા છીએ કે દેવ પ્રીતિ છે. અને યર્મિયામાં જેમ તેને કહ્યું છે કે મેં તારા પર અખંડ પ્રીતિ કરી છે, અખંડ. હાલેલુયા. અને મેં તારા પર પ્રેમ કરી તેને મારી તરફ ખેંચી છે. આપણા પર દેવે પ્રેમ કર્યો, દેવે આપણને તેના તરફ ખેંચ્યા. શાની માટે ખેંચ્યા? તેઓ જીવે અને પુષ્કળ જીવે. પ્રેઝ ધ લોર્ડ. શાની માટે દેવે આપણને બોલાવ્યા? હાલેલુયા. એટલા માટે કે દેવ જીવે છે અને આપણે પણ જીવીએ. શા માટે દેવે આપણને બોલાવ્યા? જેવો તમારો આકાશમાંનો બાપ પવિત્ર છે તેવા તમે પવિત્ર થાવો, કેમ કે પવિત્રતા સિવાય કોઈ પણ માણસ દેવને જોઈ શકતું નથી. બાઇબલ બહુ જ સ્પષ્ટ છે, 4-5 અને છેલ્લી કલમમાં, જેવો તમારો આકાશમાંનો બાપ સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થાઓ. આપણને બિલકુલ ખબર છે પવિત્ર શાસ્ત્રમાં કે જેઓ પ્રભુ પાસે અર્પણ લાવ્યા, જેઓ પ્રભુની આરાધના કરવા આવ્યા, જેઓએ પ્રભુની સ્તુતિ કરવા તેના ચરણોમાં, મંદિરમાં આવ્યા, તેની હજુરમાં આવ્યા અને કંઈક પ્રભુને આપ્યું અને કંઈક પ્રભુને ન આપ્યું, તો તમે જાણો છો પ્રેરિતોના કૃત્ય 5મા અધ્યાયમાં કે અનાનિયા અને સાફીરાએ બંને જણાએ એકબીજાની સંમતિથી પ્રેરિતોના પગ આગળ થોડું મૂક્યું અને થોડું સંતાડ્યું અને તેઓને કહેવામાં આવ્યું કે તમે દેવના આત્માને જુઠ્ઠું બોલતા કેમ ગભરાયા નહીં? અને બંને મરણ પામ્યા. જો મારે અને તમારે તેની સ્તુતિ કરવી છે, મારે અને તમારે સ્વર્ગમાં જવું જ છે, મારે અને તમારે પ્રભુના આશીર્વાદો પામવા છે. કેમ કે બાઇબલ કે છે આપણે માંગીએ કે કલ્પીએ તે કરતા તે આપણા માટે અધિક કરે છે. એ આપણને પામવાની ઈચ્છા છે. તો મારે અને તમારે 100% આજ્ઞા પાડવાની જરૂર છે. થોડું આમ બિલકુલ નહીં. અને બાઇબલ કે છે વચનના જળ સ્નાનથી, શાનાથી? વચનના જળ સ્નાનથી શુદ્ધ કરાયેલી, નિર્દોષ, નિષ્કલંક, ડાઘ, કરતી વગરની અને મહિમાવંતી મંડળીને તે લેવા આવવાનો છે. એનો મતલબ કે દેવ આપણને વચનથી શુદ્ધ કરે છે, પવિત્ર કરે છે. એનું રક્ત આપણને સર્વ પાપોથી મુક્ત કરી શુદ્ધ અને પવિત્ર કરે છે અને તે પોતાના મહિમાથી આપણને ભરપૂર કરવાને તે શક્તિમાન છે. પણ દેવ કદી પણ કોઈ માણસ પર ફોર્સ કરતો જ નથી, કદી નહીં. જીવન અને મરણ, શુદ્ધ અને અશુદ્ધ, સ્વર્ગ અને નરક, ભલું અને ભૂંડું, દેવે માણસને આગળ ટોટલ ખુલ્લું મૂક્યું છે અને તે માણસના આત્મા પર ક્યારે પણ ફોર્સ કરતો નથી. જો તમે મારી આજ્ઞા પાળશો તો તમે જીવશો, જો તમે મારા વચન પ્રમાણે ચાલશો તો હાલેલુયા તમે આશીર્વાદિત થશો.
હાલેલુયા. તારા હાથના કામ, તારા પગ જ્યાં જાય છે ત્યાં તું શિર બનશે, પૂછ નહીં. શત્રુ એક બાજુથી તારા પર ચડી આવશે, 7 બાજુથી તે ભાગી જશે. બધું ઘણું કીધું છે. જો તું મારી આજ્ઞા પાડે તો. પૂર્ણ નિયમ 28:1-14 આપણે વાંચીએ તો ખબર છે પ્રભુને ઇન્ટરેસ્ટ છે કે તેના લોકો તેની આજ્ઞા પાડે, પણ તેની આજ્ઞા એટલી ભારે નથી કે આપણે તે પાડી ન શકીએ. અને બાઇબલ એમ પણ કહે છે કે મારી આજ્ઞા એવી પણ નથી કે તમે એમ કહો કે કોણ અમારા માટે આજ્ઞા લઈ આવશે. પૂર્ણ નિયમ 30મો અધ્યાય, પૂર્ણ નિયમ 30મો અધ્યાય 11મી કલમ. પૂર્ણ નિયમ 30:11. કેમ કે આ જે આજ્ઞા હું આજે તને ફરમાવું છું તે તારી શક્તિ ઉપરાંત નથી ને તારાથી ઘણી વેગળી પણ નથી. તે આકાશમાં નથી કે જેથી તું કહે કે કોણ અમારા માટે આકાશમાં જઈને તે અમારી પાસે લાવે અને અમને સંભળાવે કે અમે પાડીએ. વળી તે સમુદ્રને પેલે પાર નથી કે જેથી તું કહે કે કોણ અમારે સારું સમુદ્રને પેલી પાર જઈને અમારી પાસે લાવીને અમને સંભળાવે કે અમે તે પાડીએ. પણ 14મી કલમ મારી પાસે બોલો. પણ તે વચન તો તારી પાસે જ, એટલે તારા મુખમાં તથા તારા હૃદયમાં છે, જેથી તું પાડે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મેં તને આપ્યા છે જ મારા વચન. તારા કાનને મેં એવી કૃપા આપી છે કે તે સાંભળે. હાલેલુયા. તમે મને પસંદ નહીં કર્યો, પણ મેં તમને પસંદ કર્યા. હાલેલુયા. અને મેં તમને બોલાવ્યા. પ્રેઝ ધ લોર્ડ. તમે મારા પર પ્રેમ કર્યો તે પહેલા મેં તમારા પર પ્રેમ કર્યો. પ્રેઝ ધ લોર્ડ. અને દેવ કે છે તમારી દ્રષ્ટિમાં મૂલ્યવાન થયો છે. મેં તને નામ દઈને બોલાવ્યો છે, તું મારો છે. પણ મરણ અને જીવન વિશે હું તને બહુ સ્પષ્ટ કહું છું. એ જ પૂર્ણ 30મા અધ્યાયની 15મી કલમ. જો મેં આ તારી આગળ જીવન તથા ભલું, મરણ તથા ભૂંડું મૂક્યું છે, તે છે કે આજે હું તને યહોવા તારા દેવ પર પ્રેમ રાખવાની, તેના માર્ગમાં ચાલવાની, તેની આજ્ઞાઓ તથા તેના વિધિઓ, તેના કાનૂનો પાળવાની આજ્ઞા આપું છું કે તું જીવતો રહે ને તારી વૃદ્ધિ થાય ને જે દેશમાં તું વતન પામવા જાય છે તેમાં યહોવા તારો દેવ તને આશીર્વાદ આપે. આપણા દેવનો ઈરાદો સારો છે. આપણા દેવની ઈચ્છા સારી છે કે આપણે તેના આશીર્વાદ પામીએ જ. પણ 17મી કલમ કહે છે, પણ જો તારું હૃદય ભટકી જાય ને તું નહીં સાંભળે, અવળે માર્ગે આકર્ષાઈ જઈને અન્ય દેવનું ભજન કરવા તેની સ્તુતિ કરે, તો આજ પ્રભુ કહે છે આજ, મતલબ કે જ્યારે પ્રભુ જે સમયે માણસને વચન સાંભળવાની કૃપા આપે છે એ સમય, બોલો આજે સન્ડે, જે તારીખ છે, જેટલા વાગ્યા આજે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તો આજ તને જાહેર કરું છું કે તમે જરૂર મળશો અને જે દેશનું વતન પામવા તું યર્દન ઉતરીને પેલે પાર જાય છે તેમાં ઘણા દિવસ નહીં કાઢશો. હું આકાશને તથા પૃથ્વીને તમારી સામે સાક્ષી રાખું છું કે મેં આજે તમારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શ્રાપ મૂક્યા છે. માટે જીવન પસંદ કર કે તું તથા તારા સંતાન જીવતા. તું તથા તારા સંતાન. જો મા બાપ તમે દેવની આજ્ઞા પાળો છો, દેવ બહુ વિશ્વાસુ છે, જૂઠું નથી બોલતો. બાઇબલ કહે છે જે મારી આજ્ઞા પાડે છે તેની હજારો પેઢીઓ સુધી હું દયા દર્શાવું છું. પ્રેઝ ધ લોર્ડ.
ગીત શાસ્ત્ર 103 માં કહે છે, જે તેનો ભક્ત છે તેની આજ્ઞા પાડે છે, તેના સંતાનોના સંતાન સાથે હું મારું વિશ્વાસુપણું પકડી રાખું છું, જાહેર કરું છું. તમે તમારા બાળકો માટે શ્રાપનું કારણ છો અને તમે તમારા બાળકો માટે આશીર્વાદનું કારણ છો. યશાયામાં લખ્યું છે, મારી પાસે બોલો, તારા સંતાન યહોવાના શિષ્ય થશે. હું આજ આપને કહું છું, આપણું ફેમિલી, આપણું કુટુંબ આશીર્વાદિત થાય માટે દેવે આપણા પર કૃપા કરી છે. હાલેલુયા. અને પૂર્ણ નિયમ 6 માં લખ્યું છે કે તું ઉઠતા બેસતા સૂતા તું તારા બાળકને શું કર, મારા વિધિઓ શીખાડ. હાલેલુયા. તમે જો કેટલી બધી વખત પેરેન્ટ્સ પ્રભુમાં હોય છે પણ બાળકો ભટકી ગયેલા હોય છે, હે ને? તે બાળકો ચર્ચમાં પણ નથી. પાસ્ટર ચર્ચમાં આવે, પાસ્ટર પ્રભુ ભોજન આપે, પાસ્ટર બેપ્ટિઝમ પણ આપે, પાસ્ટર પરના દેવની કૃપા, પણ પાસ્ટરનો છોકરો તો ક્યાંય ફરતો હોય, એની છોકરી ક્યાંય ફરતી હોય અને એને કહે કે નહીં, આ કે ટાઈમ નથી. પાસ્ટરના દીકરાને પ્રભુની હજુરમાં આવવાનો ટાઈમ નથી. પાસ્ટરની દીકરીને પ્રભુની હજુરમાં આવવાનો ટાઈમ નથી. એ બીજા કામમાં એન્ગેજ છે અને ભૂલી જાય છે કે દેવે કીધું છે મારા વિશ્રામને પવિત્ર પાડો. એ ભૂલી જાય છે. ચર્ચ એલી યાજક હતો, બોલો, એલી યાજક હતો, પણ તેના દીકરાઓ દુષ્ટ હતા એમ બાઇબલ કહે છે. યહોવાની દ્રષ્ટિમાં ભૂંડું હતું તેમ તેના દીકરાઓ કરતા હતા. અને દેવે કીધું કે તે તારા દીકરાને નથી શીખવાડ્યું, તારા બાળકોને. અને એક જ દિવસની અંદર એલીના બંને છોકરા મરણ પામ્યા. પુત્રવધૂને પ્રસવ વેદના થઈ, દીકરો જન્મ્યો અને પુત્રવધુ મરણ પામી. અને બાઇબલ શું કહે છે? એનું નામ ઇખાબોદ પાડ્યું. દેવનું ગૌરવ જતું રહ્યું છે. અને દેવે તો બહુ જ સ્પષ્ટ જ કીધું હતું એલી માટે કે એલી, તારા છોકરા કટકો રોટલી માટે, બોલો, કટકો રોટલી માટે, કટકો રોટલી માટે ફાંફા મારશે. યાદ રાખીએ, આપણી પાસે જીવનનું વચન છે. પ્રભુ આપણને બીવડાવતો નથી, પણ આપણો પ્રભુ સારું નરસું જીવન મરણ સ્પષ્ટ બતાવે છે. આ બાઇબલ એવું પુસ્તક છે, બધું સારું સારું લખ્યું છે એવું નહીં. બાઇબલ એક એવું પુસ્તક છે કે જે સંતોએ દેવની આજ્ઞાઓ ન પાડી અને તેઓને શું નુકસાન થયું એ પણ લખેલું છે. અને જેઓએ પ્રાર્થના કરી તેઓને શું આશીર્વાદ મળ્યો તે પણ લખેલું છે. યાબેસે એની માને દુઃખમાં જન્મ લીધો અને એને યાબેસ કહેવામાં આવ્યો, પણ કે યાબેસે પોતાના દેવ યહોવાની આગળ પ્રાર્થના કરી, તું મને આશીર્વાદ જ આપે, તું મારો વિસ્તાર વધારે, તું મારી સાથે રહે, તું મને વિપત્તિથી બચાવે. હું કેવો ભાગ્યવાન. અને બાઇબલ કહે છે કે હા, પોતાના ભાઈઓમાં, બોલો, પોતાના ભાઈઓમાં યાબેસ સૌથી નામાંકિત થયો. અને યહોવા પાસે તેણે જે માંગ્યું તે તેને આપ્યું. પ્રભુના હજુર, પ્રભુના ચરણ અને પ્રાર્થના બધું બદલી નાખે છે. પ્રાર્થના એક એવું હથિયાર છે, એ હર પરિસ્થિતિને બદલી નાખે છે. પણ એલીના સંતાનોને પ્રાર્થના નથી ગમતી. અર્પણ કરેલામાંથી સારું સારું ખાઈ જવાનું સારું લાગતું હતું, સુંદર સુંદર બાઈઓની મસ્કરી કરવાનું સારું લાગતું હતું. હું આજે આપને કહું છું, આપણે આપણી દ્રષ્ટિને ક્યારે પણ ભૂંડી ન કરીએ. જો તારી નજર ભૂંડી છે તો તારું આખું શરીર અંધકારથી ભરેલું છે, પણ જો તારી આંખ નિર્મળ છે તો તારું આખું શરીર પ્રકાશે ભરેલું છે. અને માટે બાઇબલ શીખે છે કે આંખોની લાલસા, જીવનનો અહંકાર, દૈહિક વાસના જે દેવ તરફથી નથી,
જગત તરફથી છે અને જગતની મૈત્રી દેવ પ્રત્યે વેર છે. માટે પેરેન્ટ્સ તથા તેઓના બાળકો પણ હર પ્રકારની ભૂંડાઈથી બચી જાય. પહેલું સમુએલના 2 અધ્યાયમાં બહુ જ સ્પષ્ટ લખવામાં આવેલું છે. હું 34મી કલમ વાંચું છું. હા, મને 34મી કલમથી વાંચું છું. અને આ તારે સારું ચિહ્નરૂપ થશે, જે તારા 2 દીકરા હોફની ફીનહાસ પર આવશે, એટલે કે તે બંને એક જ દિવસે મરણ પામશે. અને મારા અંતકરણ તથા મારા મનમાં જે છે તે પ્રમાણે કરે એવો એક વિશ્વાસુ ચાકર હું મારે વાસ્તે ઊભો કરીશ. સ્થિર રહે એવું ઘર હું તેને સારું બાંધીશ અને મારા અભિષિક્તની સન્મુખ સદા ચાલે. 36મી કલમ ભયંકર છે. અને એમ થશે કે તારા કુળમાંથી જે કોઈ બચી ગયો હશે તે સર્વને આવીને 1 રૂપિયાને સારું ને રોટલીના 1 કટકાને સારું તેને પગે પડશે અને કહેશે, યાજકને લગતું કોઈ કામ મને આપ કે હું ટુકડો રોટલી ખાવા પામું. બોલો, ટુકડો. બાઇબલ કે છે મારાથી નિરાળા રહીને તમે કશું નથી કરી શકતા. માટે ઓ ચર્ચ, પ્રભુ આપણો દેવ આપણને કહે છે, મેં તારા પર અખંડ પ્રીતિ કરી છે. હું તને મૂકી દઈશ નહીં, હું તને છોડી દઈશ નહીં, હું તને અનાથ મૂકી દઈશ નહીં, પણ હું સદા તારી સાથે રહીશ. હાલેલુયા. જો એ પ્રભુને આપણા હૃદયમાંથી કાઢી નથી મૂકતા તો આપણે જીવીશું જ. પ્રભુ કેવી રીતે જતો રહે છે? કેવી રીતે પ્રભુ એને જતું નથી રહેવું. એને આપણને સ્થાપિત નથી કરવા. પણ બાઇબલ કહે છે જેઓએ દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ત્યાં પવિત્ર આત્મા ખિન્ન થયો અને દેવનો આત્મા હટ્યો અને તેઓના પ્રાણ આત્મા શરીર સ્થાપિત થયા. શાઉલમાંથી પવિત્ર આત્મા જતો રહ્યો અને દુષ્ટ આત્મા તેને હેરાન કરવા લાગ્યો. ચર્ચ, હું આજ આપને કહું છું, આદમ અને હવ્વાએ દેવની આજ્ઞા તોડી, જીવન ચાલ્યું ગયું અને આત્મામાં તેઓ મરણ પામ્યા. ભૂમિ તેઓને માટે શ્રાપિત થઈ. આજ દિવસ સુધી માણસ કષ્ટ વેઠે છે. ચર્ચ, હું આજ આપને કહું છું, બાઇબલ એમને નથી કહેતું ઓ વૈતૃ કરનારા ભારથી લદાયેલા તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ. માટે ચર્ચમાં નાના તથા મોટા સમજો અને ગંભીર બનો પોતાના સ્પિરિચ્યુઅલ લાઈફ માટે કે આપણે જીવવું છે તો આપણે પ્રભુની દ્રષ્ટિમાં યોગ્ય છે તે કરવું જ પડશે. ફોર્સથી નહીં, બોલો, રાજી ખુશીથી. ગીત શાસ્ત્ર 112માં કહે છે જે પ્રભુનો ભક્ત છે, જે ઈશ્વરનો ભક્ત છે, એને બધા માટે નહીં, જે માણસ યહોવાનો ભક્ત છે તેની આજ્ઞાઓ પાળવાને બહુ ખુશ થાય છે તેને ધન્ય છે. બોલો, બહુ ખુશ થાય છે. સન્ડે આવીને તમે ખુશ થઈ જાઓ, ચાલો ચર્ચમાં જઈએ, ચાલો બચ્ચાઓ કુટુંબ સાથે દોડતા દોડતા ખુશ થઈને આવો. પ્રભુને આનંદ છે. હાલેલુયા. રાજી ખુશીથી ફેમિલી પ્રેયર કરો, બાળકો સાથે પ્રાર્થના કરો, બાળકોને બાઇબલ ખોલતા શીખાડો, એક કલમ બાળકો વાંચો. હું એમ નથી કહેતી કે વર્સ ટુગેધર બેસો, પણ તમારા જીવનની અંદર પ્રાર્થનાનું જીવન તમારી અંદર તમારા બાળકોમાં છે. બાઇબલ કહે છે તે ઘરડો થશે પણ તે સત્ય વચનથી દૂર જશે નહીં. હું આજ આપને કહેવા માંગુ છું, ચર્ચ, અમે એવી કૃપા પામેલા બાળકો બન્યા, બાળપણમાં દેવનું વચન અમારી પાસે આવ્યું અને દેવનું વચન અમારી પાસે આવ્યું ત્યારે બહુ જ નાની ઉંમરમાં પવિત્ર આત્માનો અભિષેક પણ અમે પામ્યા. એક દિવસે અમદાવાદની અંદર એમ બન્યું
મારા પપ્પા બેઠા હતા અને 2-3 જણાના એક વ્યક્તિએ મારા પપ્પાને કીધું, હું ત્યાં જ હતી, મારા પિતાજીને કીધું, સોલોમન છોકરીઓનો બાપ છે. કોનો બાપ છે? કેમ કે અમે 5 છોકરીઓ ને, છોકરીઓનો બાપ છે અને છોકરીઓને મૂકીને પરદેશ પૈસા કમાવા જાય છે. અરે તું આવીશ ને ત્યારે કોઈ આની જોડે ભાગ્યા હશે. શું શબ્દ બોલ્યા એવું નથી બોલતી, કોની જોડે ભાગી ગઈ હશે છોકરીઓ. એ મેં મારા કાને સાંભળ્યું, ત્યાં જ ઊભી હતી. અને પછી એ વડીલ અંકલને એ વ્યક્તિને કીધું, સાંભળો. મેં કીધું, સાંભળો, અમે અમારા મા બાપથી બીએ છીએ એમ નહીં. અમે અમારા મા બાપને માન આપીએ છીએ, રિસ્પેક્ટ કરીએ છીએ. અમારા મા બાપ માટે પ્રભુની સ્તુતિ થાવ, પણ અમે તો દેવથી બીએ છીએ. અમારા હૃદયમાં દેવનું ભય છે. અને જે દીકરા અને દીકરીઓમાં ઈશ્વરનું ભય નથી, મા બાપ જીવતા હોય ને સાથે જ રહેતા હોય તો પણ એ દીકરો કે દીકરી અવળું પગલું ભરે છે. પણ અમારા મા બાપ માટે એમ થવાનું જ નથી. અમે તો દેવથી બીએ છીએ. આ શબ્દ અમદાવાદમાં ગોમતીપુરમાં એક ઘરમાં હું બોલી. અમારા મા બાપ પરદેશ ગયા. હાલેલુયા. અમારા મા બાપ દરેક બાળકોનું નામ દઈને રોજ પ્રાર્થના કરે. અમે પણ પ્રાર્થના કરીએ. એ સમયમાં કોઈ ચર્ચ નહોતું, કોઈ પાસ્ટર નહોતું, તો પણ કોઈ સન્ડે એવો ન હતો કે અમે ભાઈ બહેનો પ્રાર્થના કરવા બેઠા ન હોય, ચર્ચ બેસે એમ જ. અમે ગીતો ગાતા, બાઇબલ વાંચતા, અમારામાંથી કોઈ સંદેશ આપતો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તારી વિરુદ્ધ હું પાપ ન કરું માટે તારા વચનને મેં મારા હૃદયમાં સંગ્રહી રાખ્યું છે. અને 1 વર્ષ ગયું, 2 વર્ષ ગયું અને હંગામો થયો. જે વ્યક્તિએ મારા પિતાજીને કહ્યું હતું કે છોકરીઓનો બાપ છે અને પૈસા કમાવા પરદેશ જાય છે, એના જ ઘરમાં એના સંતાન એક વ્યક્તિને લઈને ભાગી ગયા અને લાકડીઓ લઈને એમનું ઘરને ઘેરી વળ્યું અને ખૂબ હંગામો થયો, બહુ હંગામો થયો. અને મેં કીધું, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુના બાળકો, દેવ આપણો પ્રભુ છે. માટે તમારા જીવનની અંદર જુવાન દીકરાઓ, દીકરીઓ, નાના બાળકો, વડીલો, હું કહું છું, માણસની બીક નહીં, દેવની બીક રાખતા શીખો. અને જો દેવની બીક છે તો હું આજ આપને કહું છું, તમે આશીર્વાદ પામ્યા વગર રહેશો નહીં. પણ જો દેવનું ભય નથી, પછી આપણે રેગ્યુલર કોઈ જગ્યામાં પ્રાર્થના કરતા હોય, હર કન્વેન્શનને એટેન્ડ કરતા હોય, આપણી પાસે એક સેવકોની પ્રીચિંગની નોટ હોય, આપણી પાસે લખાણ હોય, આપણે બાઇબલની કલમો પણ મોઢે હોય, આપણે મેસેજ પણ આપી શકતા હોઈએ, બધું મોઢે પણ થઈ ગયું હોય. પણ હું આજ આપને કહું છું, જો દેવનો ભય નથી, દેવનો ભય નથી તો ડેન્જર લાઈનમાં છીએ. માટે હું આપને કહું છું, આપણે એવું ચર્ચ નહીં, આપણે એવું હાલેલુયા કોંગ્રેગેશન નહીં, આપણે એવા બાળકો નહીં, ઉપરથી બધું સારું, અંદરથી બધું સડેલું ના. મારો કરાર કોષ અંદરથી અને બહારથી સોનાથી મળેલો હોય. હાલેલુયા. એ બાવળનું લાકડું મારા પવિત્ર સ્થાનને માટે વપરાય, પણ એ જે લાકડું છે તેને અંદર અને બહારથી સોનાથી મઢવામાં આવે. ચર્ચ આપણે બાવળના લાકડા જેવા કાંટાવાળા હતા, જંગલનું ઝાડ હતા, પણ દેવે આપણને પરમ પવિત્ર સ્થાનમાં તેણે આપણને શેપ આપ્યો છે. હાલેલુયા. તેણે આપણને શેપ આપ્યો છે, મેજનો શેપ કે જેની પર રોટલી મૂકવામાં આવે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ આપણને શેપ આપ્યો
છે કે બાવળના દાંડા પર કરાર કોષને ઉચકવામાં આવે. હું અને તમે ઉપયોગી પાત્ર છે. બોલો, ઉપયોગી પાત્ર છે. અને હું તમને હઠેઠ કરીને કહું છું કે આપણો પ્રભુ ઈસુ જલ્દી આવે છે. જે મારા વચન વાંચે છે, સાંભળે છે તથા પાળે છે તેને ધન્ય છે, કેમ કે સમય પાસે છે. કેટલો પાસે છે? આજે, કાલે, હમણાં કોઈ નથી જાણતું, કોઈ નથી જાણતું. આપણો પ્રભુ આવશે ને આંખના પલકારામાં પોતાની મંડળીને ઉચકી લેશે. અને એવા ન્યૂઝ ટીવી ચેનલ પર કે વર્તમાન પેપરમાં હશે કે 50% લોક ગાયબ, ઘરોના ઘર ખાલી, પાયલોટ 4 હોય કે 2 હોય, 2 વિશ્વાસુ પાયલોટ આકાશમાં ઉડતા ઉડતા અદ્રશ્ય, પેસેન્જરો ચાલુ ટ્રેનમાં અદ્રશ્ય થશે. આ ખોટી વાત નથી, બનવાનું છે. બોલો, બનવાનું છે. બનવાનું છે. એ જુઠ્ઠું બોલતો જ નથી, ગફલતમાં ના રહો, ડાઉટફુલ ના રહો. તેનું વચન 7 વાર અગ્નિમાં પરખાયેલું છે. જે મારા વચન રાજી ખુશીથી પાડે છે તેને ધન્ય છે. તેના બાળકો ધનવાન થશે, એના બાળકો બળવાન થશે. તે માઠા સમાચારથી લીધા નથી. માઠા સમાચાર આવશે, માઠો સમય છે. હવે સારો સમય નથી જ, કેમ કે બાઇબલ કે છે તિમોથીના પત્રમાં પાઉલ દ્વારા, બોલો, છેલ્લા સમયમાં સંકટોના વખતો આવશે. એ વાત તું યાદ રાખ. હાલેલુયા. યાદ રાખ. છેલ્લા સમયમાં સંકટો. 10 વર્ષ પહેલા જે ટાઈમ હતો એ આજે નથી. 10 વર્ષ પહેલા જે સિક્યુરિટી હતી તે આજે નથી. 10 વર્ષ પહેલા જે રોગો હતા એના કરતા આજ રોગો કંઈક જુદા છે. 10 વર્ષ પહેલા ફેમિલી એકબીજાની સાથે પ્રેમથી રહેતું હતું, આજે નથી રહેતું. પત્ની ઉઠીને પતિના કટકા કરીને એક ડ્રમમાં નાખીને સિમેન્ટમાં સીલ કરે. સાંભળ્યું તું? 10 વર્ષ પહેલા. હું આજ આપને કહું છું, ભયંકર સમયમાં આપણે જીવીએ છીએ. આડી હઠીલી અને વ્યભિચારી પેઢીના સમયમાં જીવીએ છીએ. તો હું અને તમે આ સમયમાં કેવી રીતે જીવીશું? કેવળ તેની સહાયથી. જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું. બોલો, બધું. બધું એટલે બધું જ. હાલેલુયા. દુકાળ પડશે, તમારી પાસે કશું ન દેખાય, ડોન્ટ વરી. આકાશમાં કાગડો આવીને બેસ્ટ મટન અને રોટલી સવાર સાંજ આપતા હતા. હે, આપણે તો કહે સન્ડે મટન ડે, સન્ડે મટન ડે. એટલે સન્ડે મટન ના ખાધું તો સન્ડે જ ને, એ તો બાપીને ચર્ચમાં આવવું પડે, પછી ગઈને વઘારવાનું, અથવા તો શનિવારે મેરિનેટ કરી દેવાનું, ફટાફટ સન્ડે મટન ડે, ચર્ચ. બોલો, દરરોજ ઉત્તમ વાનાથી તે તારા મુખને તૃપ્ત કરે છે. બોલો, ઉત્તમ વાના. ઉત્તમ એટલે ઉત્તમ. હું આજ આપને કહું છું, અમે કષ્ટના દિવસોમાંથી નીકળ્યા, ગરીબાઈમાંથી નીકળ્યા. મારી માં મશીન પર શર્ટ સીવે બધા ભાઈઓના એક સરખા, અને અમારી ફ્રોકો એક સરખી. એટલે ધનવાનો અમારી શું કરે? મસ્કરી કરે કે ટીમ આવી છે. કેમ કે ખબર જ પડે આ લોકોનું હોમ શું કહેવાય કે યુનિફોર્મ. કેમ કે માદર પાટનું સસ્તા દુકાનમાંથી મારી મમ્મી ટાકો લાવે અને બધાનું સીવે. ખોટું નતું લાગતું અમને. અમે તો આનંદ જ કરતા હતા. ભલે ટીમ કે ખોટું લાગવા જેવું હૃદયમાં હતું જ નહીં. પપ્પાની નોકરી કે ચણા ખાઈને એવું નતું તો અમે ચણા ખાઈએ છીએ. હાલેલુયા. હર પરિસ્થિતિમાંથી અમે નીકળ્યા, પણ બાઇબલ કહે છે કે આ પ્રમાણે, બોલો, ઉત્તમ વાનાથી તે તારા મુખને તૃપ્ત કરે છે. હું આજ આપને કહું છું, જે કોઈ અભિમાન કરે તે દેવમાં અભિમાન કરે. અને એવો સમય આવ્યો, અમારા મા બાપ
બાપે દુનિયાની બેસ્ટ ચોકલેટો અમને ખવડાવી, દુનિયાનો બેસ્ટ હલાવો, દુનિયાનો બેસ્ટ વસ્તુ. એ સેફ્રોન ને શું કહે છે? હું આજ આપને કહેવા માંગુ છું, કેસર કેટલું મોંઘું ગ્રામ પર મળે. જ્યારે મારા મા બાપ ડબ્યુના ડબ્યુ લાવતા, જે સમયની અંદર અમે એક કે બે જોડી કપડાં પહેરતા, ઘરમાં ઢગલો થઈ ગયો. એવો બી સમય આવ્યો મારા પપ્પા 45,000 રૂપિયા ભરીને વિશ્વાસીઓની માટે વસ્ત્ર લઈને આવ્યા. ટ્રકમાં લઈ જવું પડ્યું. ચર્ચ, હું આજ આપને કહું છું, મારી પાછળ બોલો, અનુભવ કરો અને જુઓ, યહોવા ઉત્તમ છે. સિન્સિયર બનો, પ્રમાણિક બનો, આજ્ઞા પાડો અને જુઓ. ઇવન અત્યારે પણ તમે જેટલા અહીંયા બેઠા છો, તમે પ્રભુ વગર હતા ત્યારે કેવા હતા અને પ્રભુમાં છો ત્યારે કેવા છો. તમારું મુખ, તમારા વસ્ત્ર, તમારી બોલી, તમારું ચાલવું તમે જુઓ. સાયકલ પર આવતા હતા, સ્કૂટર પર આવતા થાય, સ્કૂટર પર હતા, 4-વ્હીલર પર આવતા થાય. નથી આપ્યું પ્રભુએ તમને? પ્રભુનું વચન કહે છે તે પ્રમાણે ઉત્તમ વાનાથી, બોલો ઉત્તમ વાનાથી, સિંહના બચ્ચાને ભૂખ્યું મરવું પડશે, પણ જે યહોવા પર ભરોસો રાખે છે તેને કોઈ સારા વાનાની ખોટ નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ આપ્યું છે અને કેટલું તમે ખાઈને ધરાશો અને બીજાને પણ આપશો. એ ઓવરફ્લોઈંગ બ્લેસિંગ તેના લોકો માટે છે. પણ આપણું સ્પિરિચ્યુઅલ લાઈફ ક્યાં છે? ના જુઓ આ સિસ્ટર કેવી છે, ના બ્રધર કેવા છે, ના પ્રાર્થના કરે છે કે નહીં, આમ કરે છે. અરે તમે તમારું જ જુઓ. કોઈના માંથી ભારોટીઓ તણખલું કાઢવા કરતા આ ભારોટીઓ મોટો છે એવું સમજો. બાઇબલ કહે છે તમે કોઈનો ન્યાય ન કરો કે તમારો ન્યાય કરવામાં ન આવે. તમે કોઈને દોષ ન દો કે તમને દોષિત ઠરાવવામાં ન આવે. અને તમને કોઈ વર્તન, વિચાર, વાણી, બિહેવિયરથી એવું લાગે છે આ વિશ્વાસી છે અને આના જીવનમાં ઘૂંટણે પડીને પ્રાર્થના કરો, એનું જીવન ચેન્જ થશે ને બ્લેસિંગ તમને મળશે. એને તો મળશે પણ તમને મળશે, કેમ કે તમે એક આત્માને બચાવો છો. પ્રેઝ ધ લોર્ડ. બોલો, મરણ તથા હાડેસની કુચીઓ મારી પાસે છે. પૃથ્વી પર જેટલા મનુષ્ય છે એ મરણનો કંટ્રોલ દેવની પાસે. 2 પૈસે વેચાતી ચકલી એની પોતે જમીન પર નથી પડતી, તો આપણે તો ઘણી ચકલીઓ કરતા મૂલ્યવાન છીએ. આપણો આત્મા કિંમતી છે. બોલો, આત્મા કિંમતી છે. અને પ્રભુ હાલેલુયા તક પર તક આપે છે. બોલો, તક પર તક. આજે હું એને માફ કરું છું, હું એને ચાન્સ આપું. કદાચ ફલાણા સેવકથી, ફલાણી સેવિકાથી, ફલાણા ઇન્સિડન્ટથી, ફલાણા સપનાથી એ મારો દીકરો પાછો આવે તો કેવું સારું. આપણે જીવીએ છીએ, આપણા નાકમાં શ્વાસ છે, કેમ કે પ્રભુ આપણને પ્રમોટ કરવા માંગે છે. પ્રભુ આપણને આશીર્વાદ આપવા માંગે છે. આજે છે તેના કરતા અધિક આપવા માટે તેણે આપણને જીવતા રાખ્યા છે. બોલો, જીવતા રાખ્યા. આ મરણ પૃથ્વી પરની વાત કરું છું. હવે હાડેસ કે છે મરણ તા હાડેસની કુચીઓ મારી પાસે છે. હવે હાડેસ એટલે શું? હાડેસની કુચી હું એક જ શબ્દમાં અત્યારે કહીશ, પણ મેસેજ આવતા જે બી સન્ડે આપણને મળે હું હાડેસ પર સંદેશ આપીશ. આપણે અત્યારે મરણ વિશે સંદેશ જોઈ ગયા, પણ બાઇબલ કહે છે યહોવાની દ્રષ્ટિમાં તેના ભક્તોનું મરણ કિંમતી છે. પ્રેઝ ધ લોર્ડ. આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. યહોવાની દ્રષ્ટિમાં તેના ભક્તોનું મરણ કિંમતી છે. પાઉલ કહે છે મારું જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ. એ દેહમાં ભક્તોનું મરણ કિંમતી છે.
અને બાઇબલ કહે છે, મારી પાછળ બોલો, જેને પહેલા પુનરુત્થાનમાં ભાગ છે તેને ધન્ય, તે ધન્ય તથા પવિત્ર છે. હાલેલુયા. આપણે અગાઉ કેટલા બધા સંતો મરણ પામ્યા. પાઉલ મરણ પામ્યો, પિત્તરમાં કેટલા બધા સંતો, કેટલા બધા, ઇવન કોવિડમાં પણ કેટલા સંતો મરણ પામ્યા. કોણ મરણ પામ્યા? સંતો. બાઇબલ કહે છે તેઓ ધન્ય છે. બોલો, ધન્ય છે. હાલેલુયા. કેમ કે તેઓ ઉઠશે અને તેઓ સદા પ્રભુ સાથે રાજ કરશે. બાઇબલ કહે છે પ્રકટીકરણ 20 અને છે, પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે તેને ધન્ય તથા પવિત્ર છે, એવા પર બીજા મરણનો અધિકાર નથી, પણ તેઓ દેવના તથા ખ્રિસ્તના યાજક થશે અને તેની સાથે 1000 વર્ષ રાજ કરશે. બોલો, 1000 વર્ષ. પહેલા પુનરુત્થાનમાં ઉઠશે, કેટલા વર્ષ રાજ કરશે? આપણે તો 5 વર્ષે ચૂંટણી થાય ને કેટલી ધમાલ થાય છે ખુરશી માટે, હે ને? પણ પ્રભુના બાળકો માટે 1000 વર્ષ. બોલો, 1000 વર્ષ. 1000 વર્ષ. અને હું આપને કહું છું, 1000 વર્ષ શૈતાનને ચેનથી બાંધીને પ્રભુ ઊંડા ખાડામાં રાખવાનો છે. પ્રેઝ ધ લોર્ડ. સો મરણ આવે તો પણ પ્રેઝ ધ લોર્ડ, અને જીવન છે તો હું ખ્રિસ્તને માટે જીવીશ. હાલેલુયા. જ્યાં સુધી મરણ અને જીવનનો મોટો આશીષ માણસ ન સમજતું હોય ત્યાં સુધી પોતાના સ્પિરિચ્યુઅલ લાઈફની અંદર તે કન્ફ્યુઝન કે ડામાડોળ રહેશે. મારી પાછું બોલો, જ્ઞાનના અભાવે મારા લોક નાશ પામે છે. આપણે દેવનું જ્ઞાન પ્રાપ્ત કરીએ, દેવનું જ્ઞાન આપણને જીવનનું મહત્વ બતાવે છે. હાલેલુયા. હે રાજા, અમારો દેવ આ અગ્નિની ભઠ્ઠીમાંથી છોડાવવાને શક્તિમાન છે, પણ ન છોડાવે તો પણ વાંધો નથી. અને શાદ્રાક, મેશાક, અબેદનગોની સાથે ચોથો ભઠ્ઠીમાં ચાલતો જે દેવના પુત્ર જેવો હતો. હાલેલુયા. એ જીવાડવા માંગે તો કોણ માનશે? શું સિંહો ફાડશે? શું 7 ગણી ભઠ્ઠી બાળશે? ચાર્જ. બોલો, ખ્રિસ્તી સુમાં હું સલામત છું. હાલેલુયા. એ આપણો ગઢ, આપણો કિલ્લો, આપણો બચાવનાર, આપણો છોડાવનાર છે. પણ આપણા આત્મિક જીવનમાં નો કોમ્પ્રોમાઇઝ. હવે કલમ વાંચીને હું બંધ કરું છું, પણ જ્યારે પ્રભુ આપણને દેવનું વચન સાંભળવાની કૃપા આપે ત્યારે આપણે સાંભળીશું. પ્રકટીકરણ 20મો અધ્યાય અને હાડેસ વિશે આપણે આગળ જોઈશું. પ્રકટીકરણ 20મો અધ્યાય 14 અને 15 કલમ. મરણ તથા હાડેસને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યા. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. મારી પાછળ બોલો, જો કોઈ જીવનના પુસ્તકમાં નોંધેલો માલુમ પડ્યો નહીં તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો. જેનું નામ જીવનના પુસ્તકમાં નહોતું તેને અગ્નિની ખાઈ, અને અગ્નિની ખાઈ એ હાડેસ. બોલો, હાડેસ. અને દેવ કહેશે કે પકડો અને તેને ઊંડા ખાડામાં નાખી દો. એ સદાને માટે હાડેસમાં રહેશે, જેનો અગ્નિ હોલવાતો નથી અને એમાંથી બહાર ન નીકળાય એવી જગ્યા છે. પણ પ્રભુની સ્તુતિ થાવ, તેણે આપણને હાડેસને માટે નહીં પણ સ્વર્ગીય જીવનને માટે તેડ્યા છે. પોતાના પગ પર આપણે ઊભા થઈ જઈએ. દરેક વ્યક્તિ પોતાના પગ પર ઊભા થાય, આપણા હાથોને ઊંચા કરીએ અને પોતાના જીવનને તપાસીએ. આપણો પ્રેમ ઠંડો તો નથી પડ્યો ને? દોડતા દોડતા આપણે નબળા તો નથી પડ્યા ને? વિશ્વાસમાં આપણું વહાણ ડગમગ્યું તો નથી ને? પ્રભુમાં હાલેલુયા આપણે આગળ વધીએ. હાલેલુયા. અને આપણો પ્રભુ આપણને તેના આશીષથી ભરપૂર કરે. પ્રભુને કહે કે પ્રભુ મને શુદ્ધ કર.
તારા વચને વાંચવા, સાંભળવા, પાડવાની મને કૃપા કર. હું તારા વચનથી જમણે કે ડાબે ન ફરું. પ્રભુ, મારા જીવન પર દયા કર. હું મારો પ્રાણ, આત્મા, શરીર તારા હાથમાં સોંપું છું, કેમ કે જીવનને પુષ્કળતાના જીવન સાથે તે મને બોલાવ્યો છે. તમે પોતે પ્રાર્થના કરો, પોતે 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 દેવને આધીન થાઓ. ઓલા બહાનામાં શકા એક વ્યક્તિને તો મેસેજ સાંભળવાનો કોઈ અર્થ નથી. પ્રભુને આધીન થાઓ. અહીંથી જ શુદ્ધ થઈને જાઓ, કાલે નહીં. અહીંથી જ પ્રભુને આધીન થઈને જાઓ. તમે જેવા આવ્યા છે એવા નહીં, નવા પરાક્રમથી ભરપૂર થઈને જાઓ. પ્રભુની આગળ પ્રાર્થના કરે, નાના મોટા દરેક 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 દરેક. ઓ મારા આકાશમાં મારા પ્રભુ, અમે નિશ્ચય જાણીએ છીએ કે તારા આત્માએ અમારી સાથે વાત કરી છે. મારા માટે તારી એ જ ઈચ્છા છે કે હું જીવન અને પુષ્કળતાના જીવનમાં રહું. મારા માટે તારી એ જ ઈચ્છા છે કે મારા શરીર દ્વારા તને મહિમા મળે, અને એ જ ઈચ્છા હરેકને માટે છે. પ્રભુ, અહીંયા ઉપસ્થિત એક બાળકોને આશીષ કરો. તેઓની આંખની કાન ખોલો કે તેઓ તને જુએ, કાનને ખોલો કે તે સાંભળે, અને હૃદયને તૈયાર કરો કે નવી ઉત્પત્તિ, નવું સામર્થ્ય, જે કોલિંગથી તેઓને બોલાવવામાં આવ્યા તેઓમાં તેઓ સંપૂર્ણ માલુમ પડે. આ વચન શેતાન ચોરીને લઈ જાય. એક એકને આશીર્વાદ આપો પ્રભુ ઈસુના નામમાં. આમેન. આમેન.